હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સેવ લીલી ડુંગળીના શાકની રેસીપી। તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને એકદમ ઓછા સમયમાં તમારું આ શાક તૈયાર પણ થઈ જાય છે। તો ચાલો ઝડપથી બની જાય તેવું કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો હવે સૌથી પહેલાં તો શાક બનાવવા માટે મેં અહીંયા 4 મોટી સાઇઝની લીલી ડુંગળી લઈને તેને પહેલાં તો સારી રીતે ધોઈને કોરી કરી લીધી અને ત્યાર પછી આ રીતે તેને 2 પ્લેટમાં અલગ અલગ કટ કરી લીધી છે। તો લીલી ડુંગળીના પાનને કૂક થવામાં એકદમ ઓછો સમય લાગે છે, તો તમારે પાનને અલગ આ રીતે કટ કરવાના છે અને ઉપરના ભાગને અલગ કટ કરવાના છે। અને હવે આપણે શાકમાં નાખવા માટેની એક પેસ્ટ તૈયાર કરી લઈશું। તો તેના માટે આપણે બાઉલમાં 1 ટેબલ સ્પૂન જેટલી ડ્રાય લસણની ચટણી ઉમેરીશું। તો મેં 10 થી 12 જેટલી લસણની કળી અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું લઈને તેને એકદમ ઝીણું વાટી લીધું હતું। અને હવે અહીંયા મેં અડધા કપ જેટલી સહેજ ખાટી હોય તેવી ઘાટી છાશ લઈ લીધી છે। તો આ રીતે બાઉલમાં આપણે અડધા કપ જેટલી છાશ ઉમેરીશું। તો આ શાકમાં આપણે થોડીક છાશ આ રીતે ઉમેરીશું એટલે શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। તો છાશ થોડીક ખાટી હોય અને એકદમ ઘાટી હોય તેવી તમારે લેવાની। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો ડુંગળીના ભાગનું મીઠું પણ આપણે અત્યારે જ ઉમેરી દઈશું। 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। તો અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધેલું છે એટલે તેનો કલર શાકમાં એકદમ સરસ આવશે। અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું। અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો જે ડ્રાય લસણની ચટણી આપણે ઉમેરી હતી તેને તમારે છાશ સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી બધી જ વસ્તુ છાશ સાથે મિક્સ થઈ ગઈ છે। તો આ પેસ્ટને હવે આપણે સાઈડ ઉપર રાખીશું અને હવે શાક બનાવીશું। તો કઢાઈમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું। રાઈ સરસ ફૂટી જાય એટલે હવે તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને પણ આપણે હલકું ફૂટવા દઈશું। જીરું ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને હવે આપણે જે ડુંગળીના ઉપરના ભાગને કટ કરીને રાખ્યું હતું તે પહેલાં ઉમેરીશું। મિક્સ કરી દઈશું સારી રીતે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ડુંગળીને 2 મિનિટ માટે ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળીશું। તો તમારે ડુંગળીને વધારે પડતી બ્રાઉન અને ઓવરકુક નથી કરી દેવાની, ફક્ત તેની હલકી કચાશ દૂર થાય એ જ રીતે તમારે 2 મિનિટ માટે સાતળવાની છે। તો લગભગ 2 મિનિટ જેવું મેં ડુંગળીને સાતળી લીધું અને હલકી એવી આપણી ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે। હજી પણ આપણે તેને આગળ થોડી કૂક કરીશું, એટલે પહેલાં તમારે એકદમ કૂક નથી કરી દેવાની। અને હવે આપણે જે પાનના ભાગને અલગ કટ કરીને રાખ્યું હતું તે બધા પાન આપણે આ રીતે ઉમેરીશું, મિક્સ કરી દઈશું સારી રીતે અને ડુંગળીના પાનને પણ આપણે આ જ રીતે ખુલ્લું 2 મિનિટ માટે સાતળીશું। તો તમે આ રીતે 2 મિનિટ માટે તેને સાતળશો ખુલ્લું એટલે હલકા એવા તમારા ડુંગળીના પાન છે તે સોફ્ટ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં 2 મિનિટ જેવું સાતળી લીધું છે અને હવે આપણે તેને ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરીશું, એટલે આપણી ડુંગળી છે તે 80% જેટલી એકદમ સરસ એવી કૂક થઈ જશે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ ખોલી લઈશું અને એકવાર આપણે તેને સારી રીતે ફરીથી મિક્સ કરીશું। તો લગભગ 80% જેટલી આપણી ડુંગળી અને પાન એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। અને હવે આપણે જે મસાલા અને છાશની પેસ્ટ તૈયાર કરી હતી તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે મસાલા જે તળિયે હશે તે બધા મિક્સ થઈ જશે। અને આપણે પેસ્ટને આ રીતે કઢાઈમાં ઉમેરીશું, મિક્સ કરીશું સારી રીતે। તો આ શાક આપણે થોડુંક રસાવાળું બનાવવાનું છે એટલે ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે। અને આપણે અહીંયા ફક્ત પાણીના ઉપયોગ કરવાની જગ્યાએ છાશનો ઉપયોગ કરેલો છે એટલે શાક તમારું ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। તો આ રીતે છાશની પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું, મિક્સ કરીશું સારી રીતે। તો રસો તમને જે રીતનો પસંદ હોય તમારે એ રીતે રાખવાનો। તો પહેલાં મેં અડધા કપ જેટલું પાણી ઉમેરી દીધું અને હવે ફરીથી મને થોડાક પાણીની જરૂર લાગે છે તો ફરીથી આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું, મિક્સ કરીશું સારી રીતે અને ફરીથી આપણે તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરી લઈશું, એટલે આપણે જે મસાલા ઉમેરેલા હતા તેમાંથી એકદમ સરસ એવું તેલ રિલીઝ થઈ જશે। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા શાકમાંથી તેલ રિલીઝ થઈ ગયું છે।
તો એકવાર તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને અહીંયા મેં અડધા કપ જેટલી સેજ જાડી હોય તેવી સેવ લઈ લીધી છે તો સેવ ઉમેરીશું। અહીંયા સેવ તમે જાડી પાતળી તમને પસંદ હોય એ રીતની ઉમેરી શકો છો। મિક્સ કરીશું સારી રીતે। તો શાકમાં તમારે થોડોક પહેલાં રસો વધારે રાખવાનો છે। આપણે સેવ ઉમેરીશું એટલે સેવ આપણા પાણીને થોડુંક એબ્ઝોર્બ કરશે અને ઠંડુ થયા પછી પણ આ શાક થોડુંક થીક થાય છે તો તમારે આ રીતે પહેલાં થોડોક રસો રાખવાનો। તો અહીંયા મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે ફરીથી આપણે તેને ઢાંકીને ફક્ત 1 મિનિટ માટે થવા દઈશું। 1 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ ખોલી લઈશું અને હવે ઉપરથી ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું। મિક્સ કરી દઈશું સારી રીતે અને ફક્ત 1 મિનિટ માટે આ જ રીતે ખુલ્લું તેને કૂક થવા દઈશું। તો એકદમ ઝડપથી તમારું આ શાક તૈયાર થઈ જાય છે। ઘરમાં કોઈ પણ શાક ના હોય તો તમે આ શાક એકદમ ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો। તો 1 મિનિટ જેવું મેં કૂક કરી લીધું છે અને અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ગરમા ગરમ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। આ શાક શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। આ શાકને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો। તો એકદમ ઓછા સમયમાં બની જાય તેવું આ શાક તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।